હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો ચાલો બોર ખાવા. આ વિડીયો ઓણનો નથી, પોરનો છે, પણ અત્યારે આપણે અપલોડ કરીએ છીએ કેમ કે વિડીયો બનાવવાનો ટાઈમ રહેતો નથી આપણને આવા ચોમાસામાં. કેમ કે ચોમાસું ગણવું કે શાળું, આપણે ચોમાસું કે તોય શાળો કે તોય, પણ અમારા મમ્મીને ઓલાઈને કરે તો અત્યારે બોર આવી ગયા છે બોવડીમાં. તો ચાલો બધા બોર ખાવાના. મારે સાહેબ જોવો આખી બોવડી હલબલાવીને બોર છે ને ફેરી નાખે છે. જો આ સમજતા જ નથી. ક્યારું નવનમાં મમ્મી રાયડું નાખી છે, રેવા દો એટલા બોર તો ઘણા એને તો નથી ખાવા, અમને ખાવા હાટું થઈને આવા એટલા બધા અમને ન ભાવે, પણ તોય એને વીણવા ગમે એટલે એ ખેરે છે. પણ અમારે વિસ્તૃતિબેન ડાળી પકડીને ખેરે ના જો આખી બોવડી ખંખેરી નાખે. તો પાકા રે કાસાય ખરી જાય એટલે અમે ના પાડતા હતા તમે બોવડી ખંખેરોમાં. તો એ બોવડી ખંખેરીને જ બોર વીણતા હતા. જો કેટલા હારો પાકાને રે કેટલા કાચા ફરી જાય છે. તો એ સમજતા જ નતા. જો આ બોવડીએ કે આ બોવડીને એને બોર ભાવતા નથી. મારી મમ્મી કહે છે વલકુ તમને ભાવતા નથી ને, તો એ સમજતા જ નથી. જો આપણે ખંખેરીને કેટલા ખેર નાખશે. જો આ બોવડીના પાકા લાલ બોર થઈ જાય તો જ મજા આવે છે. આ એની જ કલમ છે, તો એ કોને ખબર આટલો અંતર છે. એમાં કહેતા નથી કે બધા એક જ વહેલા ના હોય એમ, પણ અંતર તો થોડોક અલગ હોય. જો એને આગળ એક બોવડી છે, એને બોર થોડાક અલગ છે એમ. તો જો આટલા બધા બોર વીણી લીધા છે અમારે સાહેબે, તોય હજી એને સંતોષ નથી થતો. અને બોર જોવો પાને બોર છે તોય ખંખેરે છે. હાથે વીણી લઈને તોય વીણાઈ જાય, પણ ખંખેરીને તો હારો કાચાય ખરી જાય છે. તો એ સમજતા તો નથી જ તે જોવો. અને આગળ બધા બોર ભેગા કરીને નાના પીડા રહેવા દે ને, એમાંથી મોટા વીણી લે. એટલે મારી મમ્મી ના પાડતા તેને જો પીડા રહે ને નાના મોટા લઈ લે, એને વીણવા જ મજા.